હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 7:45 અને મારે આજે જીકેમાં 2 ટોપિક કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ હતો, જે મેં કમ્પ્લીટ કરી લીધું છે. જેમાં પહેલો ટોપિક છે ગુજરાતના મહાન સંતો મહંતો, અને એ ટોપિક આખો કમ્પ્લીટ થઈ ગયો. પછી મેં આ ટોપિક પણ સ્ટાર્ટ કરી દીધો, વિશેષ સ્ત્રીઓનો, અહીંયા સુધી ઠક્કર બાપા સુધી. ચાલો, હવે મારે આટલું જ બાકી છે જે આપણે કાલે કરશું. તો ચાલો હવે મળીએ. આપણે નાસ્તો કરીને અને ઘરનું કામ પતાવીને પાછા આપણે વાંચવા બેસવા મળીએ. તો અત્યારે હું કરંટ કરવા બેસી ગઈ છું. કરંટમાં હું પહેલાં રિવિઝન કરી લઈશ, આટલું રિવિઝન છે, અને પછી નવું જ્યાંથી મારે અધૂરું છે ત્યાંથી પાછું સ્ટાર્ટ કરીએ. તો કરંટમાં 44મો વીક મારે ચાલે છે, જે મારે અહીંયા સુધી થયું. અહીંયાથી ચક્રવાત મોન્થાથી મેં આજે સ્ટાર્ટ કર્યું હતું ને આટલું મારે થઈ ગયું છે. હવે થોડુંક જ બાકી છે, એટલે 44માં મારે વીક કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો હવે ગુજરાતી સ્ટાર્ટ કરીએ. ગુજરાતીનું સ્ટાર્ટ કરવાનું હતું વાંચવાનું. એ પહેલાં મને છે ને ભૂખ લાગી. એમાં થયું એવું કે હું છે ને મોબાઈલ જોતી હતી ને, તો એમાં એક વિડીયો આવ્યો દાલ ફ્રાય અને જીરા રાઈસનો. અને હું કોઈ વિડીયો જમવાનો જોઉં અને મને એની તલપ ન લાગે એવું તો બનતું જ નથી. તો તરત હું બનાવવા માંડી દાલ ફ્રાય જીરા રાઈસ, અને સાચે એટલા મસ્ત દાલ ફ્રાય જીરા રાઈસ બન્યા કે અંતરાત્મા ખુશ થઈ ગઈ. પછી વાંચવા બેઠી હું. ટેસ્ટ કરીએ કેવી બની છે દાળ અને ભાત. ગરમ છે. બહુ મસ્ત બન્યા. હાલો હવે મારથી નહીં રહે, હું ફટાફટ જમી લઉં. તો ગુજરાતી માટે ઘણા વ્યક્તિઓ મને પૂછતા હતા કે કઈ બુક બેસ્ટ રહે. તો ગુજરાતી વ્યાકરણ માટે વ્યાકરણ વિહારની બુક ત્રિવેદી પબ્લિકેશનની બેસ્ટ બુક છે. તમે કોઈ પણ એક્ઝામ ક્લિયર કરેલી હોય એ વ્યક્તિઓને પૂછો ને તો તમને આ જ બુકનું ગુજરાતી વ્યાકરણ માટેનું સજેશન આપશે. તો મારી પાસે આ બુક છે, એટલે હું એમાંથી વાંચું છું. તમારે જો ખરીદવી હોય તો તમે આ બુક ખરીદી શકો છો. તો ચાલો હવે ગુજરાતી મેં કેટલા હમણાં દિવસ થયા કર્યું જ નથી, એટલે આજે ગુજરાતીનું મોઢું જોવું જ પડે એમ હતું, નકર ભેગું થાય એમ નથી હવે. એટલે આજથી પાછું ગુજરાતી પણ રેગ્યુલર સ્ટાર્ટ કરી દીધું. ગુજરાતીમાં મારે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, પછી શબ્દ સમૂહ અને અત્યારે મારે રૂઢિપ્રયોગવાળો ટોપિક સ્ટાર્ટ છે. આ 3 ટોપિક મારે થઈ ગયા છે. રૂઢિપ્રયોગમાં મારે 8 પેજ જેવું થયું હતું, જે મેં હમણાં મારો અગાઉનો વિડીયો જોઈ લીધો, કારણ કે મને યાદ નહોતું હું ક્યાં પહોંચી હતી. તો વિડીયો જોઈ લીધો છે, એટલે હું અત્યારે અહીંયા પહોંચી છું. 8 પેજ જેવું થયું હતું મારે, એટલે મારે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. અને 4 પેજ આજે કરવાના હતા, પણ 5 પેજ જેવું ટોટલ બાકી રહ્યું છે. તો મેં કીધું આજે આ રૂઢિપ્રયોગનું ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખી. એટલે કે આ 1 પેજ, 2, 3, 4, 5 અને 5 પેજ જેવું છે. એટલે આ તો આટલું તો કંઈ ગણી ન શકાય. ક્વેશ્ચન આન્સર કાલે કરશે. તો ચાલો અત્યારે આ ટોપિક આખું હું કમ્પ્લીટ કરી લઉં ફટાફટ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અત્યારે મારે ગુજરાતીનું આખો રૂઢિપ્રયોગનો ટોપિક થાય છે કમ્પ્લીટ. ટોટલ મારે 4 ટોપિક કમ્પ્લીટ થઈ ગયા છે ગુજરાતી વ્યાકરણમાં. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ, આ 4 ટોપિક થઈ ગયા કમ્પ્લીટ. આના જે ક્વેશ્ચન આન્સર બાકી છે ને પછી કહેવતવાળો એક ટોપિક રહ્યો, અને પછી આપણે અલંકાર ને છંદ ને સમાસ ને એમાં આપણે જાશું. ઓકે, તો ચાલો હવે હું પર્યાવરણ સ્ટાર્ટ કરું. તો અત્યારે હું પર્યાવરણ લઈને બેસી ગઈ છું. પર્યાવરણમાં કાલનું મારે જ્યાંથી અધૂરું હતું ત્યાંથી હું સ્ટાર્ટ કરીશ. ને આ બધું મેં કાલે કર્યું હતું અહીંયા સુધી. તો પહેલાં હું એનું રિવિઝન કરી લઉં ને પછી અહીંયાથી મારે સ્ટાર્ટ કરવાનું છે. આજે મારે આહાર ઝાડવાળો ટોપિક આખો કમ્પ્લીટ કરવાનો છે. અહીંયા સુધી મારે જ કરવાનું છે. આટલું અને આટલું. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ.
તો અત્યારે પર્યાવરણમાં મારે આહાર ઝાડ સુધીના ટોપિક કમ્પ્લીટ થઈ ગયા છે. 2 ટોપિક કરવાના હતા જે મેં કમ્પ્લીટ કરી લીધા છે અને અગાઉનું રિવિઝન પણ કરી લીધું છે અને અંડરલાઇન પણ કરી લીધી છે મેં, જોઈ શકો છો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. તમને જો મારા વ્લોગ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. થેન્ક યુ ફોર વોચિંગ.